તો દર્શક મિત્રો, ચેતર વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો સુનાવણી થશે. તો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે અને જામીન અરજીની સુનાવણી કઈ તારીખે થવાની છે. દર્શક મિત્રો, તમે વિડીયો પૂરો જોજો. આ વિડીયોમાં તમને બધું જ જાણવા મળશે. વિડીયોની આગળ શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો ચેનલમાં નવા હોય તો દર્શક મિત્રો, તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ. તો દર્શક મિત્રો, ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી ક્યારે થાય. દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ થવાની હતી, પરંતુ ત્યારે ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી થઈ નથી અને લોકો એવું વિચારી રહ્યા છે કે શું ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે ખરા? કારણ કે દર્શક મિત્રો, 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ ત્યારે તેમની જામીન અરજીની સુનાવણી થઈ નથી અને તેના પછી કોઈ નવી તારીખ પણ નથી આપવામાં આવી. એટલે લોકો એવું વિચારી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે અને ચેતરભાઈ વસાવાને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવે એ માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવા ઘણા સમયથી જેલની અંદર છે અને જ્યારે તેમના જામીન અરજીની સુનાવણી થાય છે ત્યારે દર્શક મિત્રો, તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને ક્યારેક તેમને કંઈ પણ કારણોસર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને તારીખો પર તારીખ આપવામાં આવે છે. એટલે મિત્રો, ચેતર વસાવા હજુ સુધી જેલમાં છે. તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ચેતરભાઈ વસાવા જેલમાંથી બહાર ક્યારે આવશે? તો દર્શક મિત્રો, આગળ કંઈ પણ અપડેટ મળશે તે તમારા સુધી પહોંચાડીશું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.